નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના વહેણમાં અચાનક આવેલા મોટા ફેરફારે કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધારી છે. વેરાવળ ગામ નજીક નિર્માણાધીન ટાઇડલ વિયર ડેમની બાજુમાંથી પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થતા નદી બે ફાટામાં વહેવા લાગી છે, જેના કારણે ધારાગીરીથી જલાલપુર સુધીના વિસ્તારોમાં જમીન ધોવાણ અને ખેતીને નુકસાનની ભીતિ ઊભી થઈ છે. નવસારી જિલ્લાના વેરાવળ ગામ પાસે દરિયાના ખારા પાણીને અટકાવવા તેમજ સિંચાઈની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે ટાઇડલ વિયર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડેમની કામગીરી હવે પૂર્ણતાના આરે છે, પરંતુ તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા ડેમની આડી દિવાલોની બાજુમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થયો છે. પરિણામે પૂર્ણા નદીનો વહેણ બદલાઈ ગયો છે અને નદીમાં બીજો ફાટો પડી જતા નવું વહેણ શરૂ થયું છે. આ બદલાયેલા વહેણને કારણે ધારાગીરી ગામથી લઈને જલાલપુર સુધીના કાંઠાના વિસ્તારોમાં હજારો હેક્ટર ફળદ્રુપ જમીન ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક સ્થળોએ મજબૂત પાળા કે રક્ષણાત્મક દિવાલો ન હોવાથી નદીનું પાણી સીધું જ ખેતરોમાં ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂતના જણાવ્યા મુજબ ડેમના પાળાના ધોવાણને કારણે અંદાજે 50 ફૂટ જેટલું ધોવાણ થયું છે, જેના કારણે તેમની વાડીમાં આવેલા આંબા, નારિયેળી સહિત 10 થી 12 પ્રકારના શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને મળી સમગ્ર મામલે રજૂઆત કરી હતી. કલેક્ટરે સ્થળની સ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને નિયમ મુજબ વળતર ચૂકવવાની ખાતરી આપી છે. પૂર્ણા નદીના બદલાયેલા વહેણને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. હવે તંત્ર તાત્કાલિક ધોવાણ રોકવા માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. અત્યારે આ 12 વીઘા નંબર છે અમારો, ટોટલ 12 વીઘા. આ જે ડેમની દિવાલ બાંધી છે ત્યાંથી અત્યારે અહીંયા સુધીની આ જમીન જે બધી ધોવાઈ ગઈ છે. આજે એક જ દિવસ 30 થી 40 ફૂટ કદાચ તમે જોઈ શકો છો કે એટલી આ નદી કે રીતના વહી રહી છે. જે નદીની રૂટ છે તે સાઈડ જુઓ અને જે વહી રહી છે તે સાઈડ જુઓ તમે. આજે આ જમીન ધોવાઈ ગઈ છે અને હજી બી પડતું જ છે. આમાંથી આનું નિરાકરણ શું આવશે? આ હમણે તાત્કાલિક ધોરણ પર આ નિરાકરણ જોઈએ અમને. ને આ વર્ષ આ ખેતર ધોવાઈ જાય, 100% ધોવાઈ જાય. એને કરશે કોણ? અમને પૂરું કોણ પાડશે એને? આ ડેમ અહીંયાથી તોડીને અમને આ રસ્તો કરી આપો. આ જમીન ધોવાઈ ગઈ તેનું કરશે કોણ? અમારે તો તકલીફ ના જ ને, તકલીફ જ વેઠવાની. એકદમ નુકસાન થાય છે. જે મેં કાલે પણ કીધું હતું કે 18 ફૂટે જ્યારે અમારા ખેતરમાં પાણી નહીં આવતા હતા ને 25 ફૂટે આવતા હતા, 26 ફૂટે પાણી, એની જગ્યાએ 18 ફૂટે આવે છે ને જમીનો ધોવાય છે. જમીન ધોવાય એટલે હવે અમારી આ જમીન અમને કામની છે જ નહીં. એટલે મહેરબાની કરીને આ જમીન જ અમારા પાસે લેજો. અમારે જમીન જોઈતી જ નથી. અમને જમીન અમારે કોઈ હિસાબે અમને જમીનના બદલામાં ક્યાં જમીન આપો, ક્યાં કઈ પણ રસ્તો એનો લાવો. બાકી આ જમીન અમને કોઈ કાળે જોઈએ જ નહીં. આ જમીન અમને કોઈ કાળે જોઈતી જ નથી. હવે જો અને આ જ રીતે પરિસ્થિતિ રહેશે ને જો આ ડેમનું કામ ચાલુ રહેશે ને ડેમ બનશે તો હવે પછી આ ડેમ હવે આ ડેમનું કામ અમે અગાડી નહીં થવા દઈએ. જ્યાં સુધી અમારે જમીનના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ડેમનું કામ હવે પછી ચાલુ થશે નહીં. એના માટે કંઈ પણ થાય, જોઈએ તો આત્મવિલોપન કરવા પડે તો અમે એ પણ કરીશું. ખૂબ જ મોટું નુકસાન છે અને વર્ષોથી જે ગામને જોડતો રસ્તો છે એને પણ ખૂબ જ નુકસાન છે. અહીં 2 ગામને જોડતો અહીંથી 24 જતો રસ્તો છે અને અમારા ગામની 30% જમીન જે ખરી જે ખેડૂતો અહીંયા આ બાજુ ખેતી કરે છે, એટલે કે પૂર્વ વિભાગમાં ખેતી કરે છે, તો ત્યાં આ ધોવાણના લીધે એ ખાડી પર બી ધોવાણ છે, મુખ્ય માર્ગ બી ધોવાઈ ગયા છે. અને આ ખેડૂતોને તો એટલું સૌથી મોટું નુકસાન છે જે બિચારા થોડા સીમાંત ખેડૂતો છે જેમની પાસે જમીન બી થોડી ઓછી છે, તો એમની મોટે ભાગની જગ્યા આ નદીમાં જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ વિસ્તાર મારા વોર્ડમાં આવતું છે અને ખરેખર આ ડેમના કારણે એક કંઈક પાઇપના તૂટી જવાથી અને મોટો આ ઝાડ તમે તમારી સામે આપ જોઈ રહ્યા છો કે બધાની જમીનો અને જગ્યાઓ જઈ રહેલા છે. આ તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ પાણીના કારણે લોકોની જમીનો, લોકોની ખેતરો, લોકો બેઘર થઈ રહ્યા છે જમીનોથી ને બધી રીતે. અને આ વેરાવળનો રસ્તો છે એ રસ્તો બી અત્યારે આપ જોઈ રહ્યા કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તાત્કાલિકમાં પ્રશાસન જે બી જે એજન્સી વાળાઓ છે તેને કહી દીધું છે અને સાથે સરકાર ઓફિસર છે જે અજયભાઈને એને બી કીધું છે. હજુ સુધી કોઈ આવ્યો નથી અને આ ગામવાસીઓના માટે અમે લોકો આજે ઉભેલા છે ને એમને જે બી હશે એના માટે અમે તડપડ્યું, એના માટે લડવાનું હશે તો બી અમે લડી લઈશું. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.